છે અને કઈ રીતે તેનો અમલ કરવામાં આવશે, હેતુ શું છે તેનો? ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી છે, આની અંદર બેઝિકલી અમદાવાદ શહેરમાં જેટલી બી રજિસ્ટર્ડ સોસાયટી, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, ચાલી કે પોળ કે બધું હોય એની અંદર સ્વચ્છતા જાળવવાનો મુખ્ય આશય છે. અને અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવાના એક ઉમદા અભિગમથી આ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે. આની અંદર દરેક વોર્ડની અંદર મિનિમમ 50 સોસાયટીઓનું રજિસ્ટ્રેશન કરવાનું થશે અને આ સોસાયટીઓની અંદર એક આંતરિક હરીફાઈ જેવું વાતાવરણ ઊભું કરવામાં આવશે કે જેથી કરીને આ હરીફાઈ રહેશે બેઝિકલી સ્વચ્છ શહેર બનાવવા માટેની હરીફાઈ હશે કે સોસાયટીમાં જુદા જુદા થીમ ઉપર કે જેથી કરીને સોસાયટીને જે કચરો આવતો હોય એ કચરો એ લોકો સેગ્રીગેશન મેનરમાં એટલે કે ભીનો અને સૂકો અલગ અલગ રીતે તારવતા હોય. એ જ વાહન કોર્પોરેશનના વાહન આવે ત્યારે એ જ રીતે સેગ્રીગેશન મેનરમાં એમાં આપવામાં આવે. કોર્પોરેશનનું વાહન પણ એની રીતે સેગ્રીગેશન મેનરમાં લેશે. ઉપરાંત સોસાયટીની અંદર જે કચરો આવો ઉત્પન્ન થતો હોય અને જેમાંથી ગ્રીન વેસ્ટ હશે એ ગ્રીન વેસ્ટમાંથી કમ્પોસ્ટ કે બીજી કોઈ સારી પ્રોડક્ટ બની શકતી હોય તો આવી રીતે કચરાને રિડ્યુસ કરવા માટેનું પણ આમાં આયોજન હાથ ધરવામાં આવેલું છે. પ્રોત્સાહન માટે શું ઇનામની કેટેગરી કઈ રીતે આપણે નક્કી કરીશું, પેરામીટર્સ? આની જે આખી સ્કીમ છે દરેક વોર્ડની અંદર બી જેટલી બી રજીસ્ટર થયેલી સોસાયટીઓ હશે અને આ સ્કીમની અંદર ભાગ લેશે એ સોસાયટીની અંદરથી દરેક વોર્ડથી 3 સોસાયટીના ઇનામ નક્કી કરવામાં આવશે. આ 3 સોસાયટીઓ વોર્ડ લેવલે જે બહાર આવશે એ ત્યારબાદ ઝોન લેવલે પણ આવી રીતે 3 સોસાયટીનો વોર્ડનો સમૂહ ભેગો થઈ અને ઝોન લેવલે આખી એક સ્કીમ તૈયાર થશે. ઝોન લેવલે જે પહેલી 3 સોસાયટીઓ આવેલી હશે એ સોસાયટીઓ શહેર લેવલે પણ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકશે અને આમ આખા અમદાવાદ શહેરમાં વોર્ડ લેવલ, ઝોન લેવલ અને શહેર લેવલ એવી રીતે આખું આ ઇનામ નક્કી કરવામાં આવવાના છે. બેઝિકલી પ્રોત્સાહક સ્કીમ છે કે જેથી કરીને લોકોમાં પણ એક અવેરનેસ ઊભી થાય અને અમદાવાદ કોર્પોરેશનને પણ કચરાને સારી રીતે નિકાલ કરવામાં મદદરૂપ થઈ શકે. તેમને ઇન્સેન્ટિવ રૂપે શું લાભ મળશે? એમને ઇન્સેન્ટિવ રૂપે જે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની કે કોર્પોરેશનની જુદી જુદી જે સ્કીમો હોય છે એની અંદર મેચિંગ ગ્રાન્ટ તરીકે જે ફાળો આપવાનો હોય છે એની અંદર અમદાવાદ કોર્પોરેશન આમાં પ્રોત્સાહક ઇનામની જે રકમ નક્કી કરશે એ ઉપયોગમાં મૂકી શકાશે.